ઇન્ડિયા પાકિસ્તાન વોર એક જ દિવસમાં દારૂગોળો ખતમ. વાટકો લઈને ભીખ માંગવા પર મજબૂર થઈ ગયું પાકિસ્તાન. જાણો શું છે સચ્ચાઈ. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને કાટમાળમાંથી ફેરવી દીધા છે. ત્યારબાદ ગભરાયેલ પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ ભારતે પાકિસ્તાનમાં એવો તબાહી મચાવી દીધી કે પાકિસ્તાન આખી રાત બસ મોતને ખૂબ જ નજીકથી અનુભવતું રહ્યું. આખા પાકિસ્તાનમાં તબાહી છે. બધાને આઘાત અને ચિંતા છે. પાકિસ્તાન સરકારે ભારત સાથે છેડછાડ કરીને પોતાને ખુલ્લા પાડ્યા છે. એટલા માટે પાકિસ્તાનની સરકારે દુનિયા પાસે ભીખ માંગવી પડી રહી છે. પાકિસ્તાનના આર્થિક મામલા વિભાગે આખી દુનિયા પાસેથી ભીખ માંગતી પોસ્ટ લખી છે. દુશ્મન દેશના હાથે ભારે નુકસાન સહન કર્યા પછી પાકિસ્તાન સરકાર આંતરરાષ્ટ્રીય ભાગીદારોને વધુ લોન માટે અપીલ કરી રહી છે. વધતી દુશ્મનાવટ અને શેરબજારમાં ઘટાડા વચ્ચે અમે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને તણાવ ઓછો કરવામાં મદદ માટે હાકલ કરીએ છીએ. રાષ્ટ્રને દૃઢ રહેવા વિનંતી કરવામાં આવી છે. એટલે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના તણાવ વચ્ચે પાકિસ્તાની સરકારનું આ રીતે લખવું બરબાદી વિશે ઘણું બધું કહી રહ્યું છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો. 8258 0 30 33 8258 0 40 40 4.